નમસ્કાર ફ્રેન્ડ્સ, તો ચાલો આજે આપણે શરૂ કરીએ મધ્યક, મધ્યસ્થ અને બહુલકના ઉદાહરણોથી. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે આપણે કે અવલોકનોનો 2, 5, 6, 9, 11, 12, 13, 14 નો મધ્યક શોધો. તો આના અંદર આપણે આગળ સૌથી પહેલું આપણને ખબર છે, જેમ મેં આગળના લેક્ચરમાં કે આપણે કેટલી અવલોકનો છે એ જોવાનું છે. તો આમાં ટોટલ અવલોકનો છે 1, 2, 3, 4, 5, 6, 7, 8. એટલે આનું n બરાબર થયું મિત્રો 8 થયું. બરાબર છે. હવે આનું મધ્યકનો ફોર્મ્યુલા આપણે મધ્યક x બાર કેટલું થશે? સિગ્મા એક્સ આઈ અપન n. હવે સિગ્મા એક્સ આઈ એટલે બધા અવલોકનોનો સરવાળો કેટલો? 2 + 5 + 6 + 9 + 11 + 12 + 13 + 14 ભાગ્યા 8. આ કેટલું થશે? તો 2 આ કેટલું થશે? ચલો આપણે જોઈએ. 2 + 2 5 7 6 13 9 22 1 23 10 33 2 35 10 45 3 48 10 58 4 62 10 72. એટલે ટોટલ આવશે આનો સરવાળો 72 ભાગ્યા 8. 8 9 72. એટલે આનો મધ્યક કેટલો થયો મિત્રો? 9 થયો. તો ચલો આનો સાચો જવાબ છે 9. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન આમાં પૂછેલો છે કે જસપ્રીત બુમરાહે 5 ક્રિકેટ મેચમાં લીધેલી વિકેટ છે 7 3 5 6 4 હતી. તો તેના દ્વારા લીધેલી વિકેટનો મધ્યક એટલે ઇન શોર્ટ જોઈએ તો સરેરાશ પૂછી છે. આમાં તમને કહી દીધું છે કે ટોટલ કેટલી મેચ છે? 5 ક્રિકેટ મેચ છે. એટલે n બરાબર 5. હવે કેટલી વિકેટો લીધે? 7 3 5 6 4. બરાબર. એટલે આ તમારા અવલોકનો થયા અને આ અવલોકનોની સંખ્યા થઈ. તો આનો મધ્યક એટલે x બાર કેટલો થશે? 7 + 3 + 5 + 6 + 4 ભાગ્યા કેટલી? 5 ક્રિકેટ મેચ ભાગ્યા 5. એટલે 7 3 10 15 15 10 25 25 ભાગ્યા 5. એટલે કે આનો મધ્યક થયો તમારો 5. તો આનો સાચો જવાબ આવશે એ એટલે કે 5. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન બહુ સરસ છે. આમાં તમને પૂછી લીધું છે કે 36 અને 49 ની વચ્ચેની અયુગ્મ સંખ્યાઓ માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો. ઓકે. તો આમાં સૌથી પહેલા આપણે કઈ સંખ્યાઓ આના વચ્ચે આવશે? તો સૌથી પહેલા આપણે લઈ લીધી 36 સંખ્યા. બરાબર. 36 પછી એમ પૂછ્યું છે અયુગ્મ સંખ્યા, વચ્ચે અયુગ્મ સંખ્યા. બરાબર. તો અયુગ્મ કઈ એટલે કે એકી સંખ્યાઓ. 36 ની વચ્ચે એકી સંખ્યાઓ કેટલી આવશે? 37 38 39 40 41 42 43 44 45 46 47. બરાબર. તો આ ટોટલ સંખ્યા થઈ તમારે વચ્ચે 36 અને 49 ની વચ્ચેની સંખ્યાઓ. હવે આમનો સૌથી પહેલો આપણને ફાઇન્ડ કરવાનો છે મધ્યક. તો મધ્યક થશે આમનો સરવાળો. આમનો સરવાળો કેટલો થાય છે? આ બે તમે ગણી લો 80, આ બે તમે ગણી લો 80 અને આ બે ગણી લો તમે 80 90 92. એટલે કે આનો સરવાળો થશે 80 + 80 + 92. બરાબર. ભાગ્યા 6. કેટલા થયા? 160 + 92 ભાગ્યા 6 એટલે કે 252 ભાગ્યા 6. કેટલા? 6 ચોક 24 2 એટલે 42. તો ઓપ્શનમાં તમને 42 ક્યાં? ઓકે. તો આ બે તો સરાસર નીકળી જ જશે. હવે મધ્યક તમને મળી ગયો છે 42. હવે આનો મધ્યસ્થ શોધવાનો છે. મધ્યસ્થ એટલે વચ્ચેની જે કુલ સંખ્યા. હવે કઈ સંખ્યા છે? 1 2 3 4 5 6. હવે આ 6 છે એટલે કે બેકી સંખ્યા છે. બેકી સંખ્યા એટલે તમને ફોર્મ્યુલો તો આનો ખબર જ છે. m બરાબર n/2 પ્લસ n/2 વાળી જે ટર્મ છે ભાગ્યા 2. તો કેટલી થશે? આમાં n એટલે કે 6 છે. 6 ભાગ્યા 2 એટલે કે ત્રીજી પ્લસ ચોથી ટર્મ ભાગ્યા 2. તો ત્રીજી કઈ છે? 41 ભાગ્યા પ્લસ 43 ભાગ્યા 2. તો કઈ ટર્મ આવશે? 84 ભાગ્યા 2. બરાબર. આમાં 42. ઓકે. આમાં થોડું ટાઈપિંગ મિસ્ટેક થઈ ગઈ છે. તો આનો જવાબ પણ આનો મધ્યસ્થ પણ આનો 42 જ આવશે. ઓકે. તો હવે નેક્સ્ટ તરફ આપણે આગળ વધીએ. ઠીક છે. મારા ટાઈપિંગ મિસ્ટેકમાં મારા ભૂલ થઈ છે. ઓકે. હવે આનો બહુલક. બહુલક તમને આમાંથી એક પર રિપીટ થતી દેખાય છે. 36 47 49 41 43 45. એટલે આ માહિતીનો કોઈ બહુલક છે નથી. બરાબર.
તો આને કોઈ બહુલક નથી એટલે આનો સાચો જવાબ આપણે બી ગણવાનો, બરાબર. તો 42, આનો 42 મધ્યક પણ આનો 42 છે, મધ્યસ્થ પણ 42 છે અને માહિતી આની છે બિન બહુલક. ઓકે, ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આપણને પૂછેલો છે, આપેલ માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં છે 31, 22, a+2, a+6, 45, 49, જ્યાં એ એક અચળ છે. જો મધ્યસ્થ 39 હોય તો માહિતીનો મધ્યક અને એ શોધો. બહુ સરસ સવાલ છે. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા આપણને એ આપી લીધું છે, બરાબર છે. આપણને મધ્યક શોધવાનો છે, બરાબર. તો મધ્યકનો ફોર્મ્યુલા મધ્યસ્થ આપણને આપી દીધેલો છે 39, બરાબર. હવે કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4, 5, 6. 6 અવલોકનો છે. તો 6 અવલોકનો એટલે n બરાબર 6. આ શું છે? આ છે બેકી સંખ્યા. બેકીનો ફોર્મ્યુલો તમને ખબર હશે, m બરાબર n/2 પ્લસ n/2 પ્લસ 1th વાળી ટર્મ અપન 2, બરાબર. તો હવે n/2 એટલે ત્રીજી અને ચોથી ટર્મ આમાં પણ a+2 પ્લસ a+6 ભાગ્યા 2 બરાબર મધ્યસ્થ આપણને કેટલો કીધો છે? 39 કીધો છે, બરાબર છે. તો આનો શું આગળ આવશે કે 2a + 8 ભાગ્યા 2 બરાબર 39, બરાબર. તો 2a + 8 બરાબર 39 ગુણ્યા એટલે 78, બરાબર. તો 2a બરાબર 70 એટલે એ કેટલું થશે? એ આમાં આવશે 35. કેટલું? એ આપણને મળી ગયું છે 35. હવે ઓપ્શન તમે જોવાનું નથી, બરાબર. તો આનો જવાબ આવશે 35, 37.5. પણ 37.5 કેવી રીતે આવ્યું એવું તમને બતાવી દઉં. હવે આપણને માહિતીનો મધ્યક શોધવાનો છે. મધ્યક તો તમને ખબર છે, એની વેલ્યુ આ બધામાં નાખશો એટલે 31 પ્લસ 22 પ્લસ 35 પ્લસ 2 એટલે 37 પ્લસ 35 પ્લસ 6 એટલે 41 પ્લસ 45 પ્લસ 49. આવી રીતે આને તમે સોલ્વ કરશો એટલે આનો જવાબ તમને 37.5 મળશે. હા, આનો સાચો જવાબ છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને આપી દીધેલો છે કે 25 અવલોકનો છે, એનો મધ્યક 10.2 છે. તો મધ્યકની ગણતરી કરતા ભૂલથી અવલોકન 10 ને બદલે -10 લેવાઈ ગયું છે. તો તેનો સાચો મધ્યક શોધો. આ સોચો કેવી રીતે આવશે? n આપણને ખબર પડી ગઈ છે કે 25 અવલોકન છે અને મધ્યક આપણને આપી દીધો છે 10.2, બરાબર છે. હવે મધ્યકનો ફોર્મ્યુલા આપણને ખબર છે, મધ્યક બરાબર x બાર બરાબર સિગ્મા xi અપન n. હવે આમાં શું આપી લીધેલું? આપણે 10.2 મળી ગયું છે. સિગ્મા xi આપણને ફાઇન્ડ કરવાનું છે. n આપણને 25 છે એટલે સિગ્મા xi કેટલા થશે? 10.2 ગુણ્યા 25 એટલે આનો જવાબ શું થશે કે 255, બરાબર. આનો જવાબ સિગ્મા xi ટોટલ અવલોકનોનો સરવાળો આનો થશે 255, બરાબર. હવે આપણને પૂછેલું કે 10 ને બદલે -10 લેવાઈ ગયું છે, બરાબર. એટલે હવે તમે નંબર લાઈન પર જશો તો આ 0 હોય છે અને આ હોય છે 10, આ હોય છે -10. હવે આ ભાઈએ શું કીધું છે કે આ લેવાનું હતું 10, બરાબર, પણ લેવાઈ ગયું છે -10. તો આમાં ડાયરેક્ટ તમને કેટલા જોડવા પડે? ટોટલ તમને જોડવા પડે +20 જોઈન કે -10 માં 20 જોઈન કરો એટલે તમને 10 પોઈન્ટ એડ થાય. એટલે આમાં 255 + 20 એટલે 275. એટલે જે પરફેક્ટ હતો એ 275 હતો. 275 ભાગ્યા 25 કેટલું થયું? તો સાચો મધ્યક શું થશે? બરાબર છે. તો 25 25 એકા 25, બરાબર. 2 અહીંયા ગયા એટલે 1. તો આનો સાચો મધ્યક થશે મિત્રો 11. શું થશે? 11. આનો આન્સર છે બી. પછી આગળ એક મસ્ત સવાલ છે કે બહુલક આનો આપી દીધો છે 25, મધ્યક પણ આનો છે 25. તો મધ્યસ્થ શોધો. તો મધ્યક અને આ ત્રણેયને જોડતો સૂત્ર તમને ખ્યાલ હશે કે બહુલક બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ -2 ગુણ્યા 12, બરોબર છે. તો આપણે બહુલક આમાં આપી દેલો છે 25, મધ્યસ્થ આપણને ફાઇન્ડ કરવાનો છે -2 ગુણ્યા 25 એટલે 50. એટલે 25 બરાબર 3m - 50. તો 3m બરાબર કેટલા થશે? 75. m બરાબર થશે 25, બરાબર. તો તમે આ ક્વેશ્ચન થી તમને શું જાણવા મળ્યું કે અગર સાઈડમાંથી કોઈ બે વસ્તુ એક જ સંખ્યા હોય તો ત્રીજી વસ્તુ પોતે જ હશે.
જેમ કે અહીંયા આગળ બહુલક 25 છે, મધ્યક 25 છે, બરાબર, તેનો મધ્યસ્થ પણ 25 જ હશે. એટલે એક્ઝામમાં શોર્ટકટ તમારે યાદ રાખવાની છે. ઓકે, આશા કરું છું વિડીયો ગમ્યો હોય. લાઈક કરજો, શેર, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બીટી એજ્યુકેશન લાઈવ.